હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રાવણ મહિના સ્પેશિયલ સિમ્પલ વઘારેલો મોરૈયો બનાવીએ। તેના માટે અડધી વાટકી જેટલો અહીં મેં મોરૈયો લીધો છે। તેને 2 થી 3 પાણીથી ધોઈ તેને સાફ કરી લીધો છે અને તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેનો ખાટો ટેસ્ટ આપવા માટે થોડી છાશ ઉમેરીશું। અહીં તેમાં અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેના વઘાર માટે 1 પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ ગયા બાદ 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી ગયા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। ત્યારબાદ બનાવેલું મોરૈયા છાશનું મિશ્રણ તેમાં ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે મેં તેમાં બધું જ મિશ્રણ ઉમેરી દીધું છે અને હજી એમાં થોડું પાણી ઉમેરી તેને ધીમા ગેસ પર ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું। અહીં અડધી વાટકી મોરૈયા સાથે મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે। તેને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ। તમે જોઈ શકો છો 20 મિનિટ પછી આ રીતે આપણો મોરૈયો સારી રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તમે ઈચ્છો તો તમે અહીં કોથમીર પણ ઉમેરી શકો છો, પરંતુ મેં તેને એકદમ સિમ્પલ રાખ્યો છે। શ્રાવણ મહિનાના ઉપવાસમાં તમે આ રીતે ગરમ ગરમ વઘારેલો મોરૈયો બનાવીને એન્જોય કરજો। આ રીતે જો તમે વધારે ફરાળી રેસિપીસ જોવા માંગતા હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો। હું એ રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરીશ। તમને મારા વિડીયો કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।